ગુડ મોર્નિંગ જય શહેરમાં. તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને હવે આપણે નોકરી પૂરી થઈ એટલે આપણે હવે હેડ્યા કરે ઓપરેટર આવી જાય બહાર બતાવી દઉં તમને. તો ઓપરેટર જો જ્યાં અરે બાઈક લઈને આવી જાય એટલે હવે આપણે નીકળવાનું હોય ઘરે. પછી વહેલું આવવાનું મોડું આવવાનું ભાઈ આનંદ પછી વહેલું જ મોડું પછી વહેલું જ મોડું તું વહેલો આવ્યો તારે હા ચમ પહેવ દોવાની તારે આ ભાઈને બધા જગ્યાએ પ્રવાસ તો આ ભાઈને પહેવ દોવાની હોય એટલા માટે અરે લેટ આવે હ તો આપણે એને વહેલો છોડીએ હોજે એટલે જઈને પહેવ દોવા દૂધ ભરાવા જાય એટલા માટે. તો હવે આપણે ઘરે જઈ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો આપણે નોકરીથી ઘરે આવતા રહ્યા ને બાજુના ખેતરમાં અડધી જાર ઉગી હતી ને અડધી નથી ઉગી એટલા માટે પાગીને અડધી જાર વાવી છે. જોઈ લો શેડવાનું ચાલુ ટ્રેક્ટર અને એક બાજુ પાગી નાખી જાર વાવી દીધી. જારને દોણા પડે જોઈ લો. વરસાદે ઉગવા નથી દીધું હમણાં પાણી પડી દીધું એટલે. તો આપણે તબા પર આવતા રહ્યા ને આ બાજુ જયવીર ભાઈ આજ બીમાર થઈ ગયા. પરમ દિવસ કિશુભા બીમાર હતા, કાલે वो હતો અને આજે જયવીર બીમાર ત્યાં દવા પાઈ છે. જો મટર ના તો ભાઈ દવાખાને લઈ જવા પડશે. અત્યારે ખેતરમાં જઈને આવો પછી દવાખાને લઈ જવાનું. હમણાં ખેતરમાં લઈ જવાનું. હા ચોકન દુખાય તાવ આવે તને ચકડી લાવે પાછી બાબડાનું મોટું ઉતરી ગયું. કાલ ખિલખિલાટ હતું ને આજે ઉતરી ગયું મોટું નહીં. હા દવા દીધી ને તું તો તાવ વધારે થઈ જા તો એને દવાખાને લઈ જાવ. અત્યારે તાવ સહ નહીં નહીં પગે દુખાય શું વાગ્યું તારે શું વાગ્યું સાયકલ વાજી હવે સાયકલ નહીં ચલાવવાની હવે પડે સાયકલ લઈને તો આપણે હાલ ખેતરમાં જતા આવીએ ને આ બાજુ કિશુ પાઈ ગયા મોબાઈલ લઈને પણ એમને ખેતરમાં લઈ જવાનું નહીં નહીં તો રમો તામ મેચ રમો. તો આપણે ખેતરમાંથી આવીને કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો અને અત્યારે સ્ટાર્ટ કર્યો હા. અને અત્યારે એટલા માટે સ્ટાર્ટ કર્યો હો કે જયવીરભાઈ એમને એપલ કટિંગ કરીને આપવાનું હા એ માટે. તો જયવીરભાઈ આવી જાય ફૂલા તો જયવીરભાઈએ વેટી કરાવી જોઈ લો બતાવું તમને. બેટી બતાવી અચ્છા મજા નીકળી તાર રમેકડમ પ્લામથી ખાવામથી નીકળી ને તાર આઈસ્ક્રીમ માંથી નીકળી. હા તો બેહી રહ્યો એકને હું તને આર્યું એપલ કાપ્યાલું અને પછી ખાતું બરાબર. એપલ ખાવાનું તાર હા આમાં શું કહેવાય એપલ એ ફોર બી ફોર બેટ સી ફોર કેટ કેટ એટલે બિલાડી. તો આપણે હવે અમને કાપ્યા લો અને થોડું થોડું તો વિડીયો જોઈને ફાવે બધું બોલતા ઓને એપલ કહેવાય કેળું કહેવાય ને એ બધું આવડે અમને નહીં થોડું થોડું. અને મેંગો ને શું કહેવાય કેરીને શું કહેવાય કેરીને મેંગો કહેવાય મેંગો ભાવે ને મજા આવી જાય નહીં જાનવર ઉડે કે શું ઉડે એવું મસ્ત ઉડે આ ઉડી ઉપર જતું રહી જોયું એટલે હડો હું બે જાડો મોચામાં બે જા હું તને હવે કાપ્યાલું સફરજન બરાબર. હા ચકલા તો ચકલો ઉડી હવે સફરજન કાપેલું તો ખા બરાબર. તો સફરજન કપાઈને રેડી થઈ જાય જોઈ ચાકજી જેવું હા મોટો ટુકડો લીધો જોઈ ખાજે ખા કે માટી વાળું થી માટી વાળું નહીં લે માટી નહીં ખોડ
ખોડ કેવું હા કેવું લાગ્યું કીધું દે કેવું લાગ્યું મસ્ત કે નહીં મસ્ત મસ્ત છે ને તો જવીરભાઈને બપોરે તાવ આવેલો હતો આપણે વહેલા જણાવ્યું હતું પણ હા પગે દુખાય ચોક નો એક શું વાંચ્યું કોકથી હાયેલી તારા તો અમને તાવ આવેલો હતો પણ દવા પાઈ હતી ને તે મટી જતી એમને દવા પડી હતી 2-3 દાડા પહેલા વધારે તાવ આવ્યો હતો લાયા તો દવા તે દવા ઉતરી ગઈ એટલે પછી લઈને પાછી અત્યારે નેમણા હઈને અત્યારે હાલ ઊંચીને ઉઠાય ને એટલે શરીર આવું કર્યું એમને ને અગરબત્તી કોઈ પડી હવે અગરબત્તી માતાજીની કરવાની હવે વાગી તો કીધું કે કોક શું કહી તું આ ઘટું રહ્યું ને કોઈ ઓછું જ નહીં મસ્તી જ કરતું હોય હા ચોય ચપ્પારી નહીં હોવાનો અમને તો એટલી રાળ ફૂટાવો ને આપણને રહ્યો બહુ હેરાન કરે રોવા ચડે ને એટલે કોઈનું કંઈ મોનવાનું જ નહીં આપણે બાઇક લઈને આપણે જવાનું કંઈ દુકાન જવાનું એટલે હેડ તો બહાર રોવા માંડવાનું વોટર જઈ નહીં થઈ જાય તો અમારા પહેલું ભાઈ આવી ગયા અમારા જોડે અને અમારા ઘેર 4 બચ્ચે હે એ તમને બતાવું આર્યું બિહારે અને કારી આ જો મસ્તી જેવા ચડે ઓમરે બેટા બડી એ બટુડી આ ઉભો થા થોડી પગની તાકાત નહીં ને એટલે નહીં પથે કહેતા ઉભો થા હા છો બોલું નહીં ઊભા દોડો બોલું નહીં હા એ પડી હા નહીં પાડવું વિચારીને બેઠા હે વિચારીને બેઠા હે હું તમને બતાવી દઉં જોઈ લો હારે ને ગાડીઓ કરીને તે વિચારીને બેઠા લમડે હાથ દઈને નહીં હા આ જુઓ કમ્પ્લીટ બધું નિરાકરણ લાવી રહ્યા કે જે રીતની ગાડી રહી હ અને જે રીતની આપણે ઊભી રાખવામાં આવી જોઈ લો બહુ હોશિયાર વ્યક્તિ હે રે નહીં તો વાગી જશે 7 વાગવામાં 20 મિનિટ જેવું વાર હા અને માતાજીને દીવા અગરબત્તી કરવી છે ટાઈમ થઈ ગયો તો આપણે દીવા અગરબત્તી કરી અને જમીન પછી નીકળશું નોકરી ઉપર તો ચેરમાની આરતી પણ ચાલુ થઈ ગઈ એટલે આપણે દીવા અગરબત્તી કરી દઈએ આપણે નોકરી પર આવતા રહ્યા અત્યારે રાતે અને અમારા ઘણા દાડે ભાઈબંધ આવ્યા છે ચાલતા ગયા હતા ત્યાં વિડીયો લીધો હતો તાના આજ આવ્યા અહીં હર્યા ચાલતા જ્યાં હતા ચોકન ખબર ચોટીલા ત્યાં આપણે વ્લોગની અંદર તમને જણાવ્યું હતું અને તાના હવે નોકરી પર આવ્યા છે એટલે 6-7 દાડા નહીં કેટલા દાડા આવ્યા કે 6 દાડે તો પગે બપણા દુખાવો થતો હતો એટલા માટે રજા ઉપર હતા પણ નોકરી હતા આજથી ચાલુ કરી નાખી એટલે હું કોઈ બ્લોગમાં લઈ દઉં અને રોમાપીનના ભગત આવી ગયા છે આપણા જય બાબારી ટાટા કંપનીમાંથી ફોન આવ્યો હતો આપણે તે મને કે તમે ટાટાની ગાડી લો તો તમને અત્યારે સ્કીમ ચાલે છે તમને 20,000 રૂપિયાની ટીવી મળશે 21,000 રૂપિયાની ટાટાની ગાડી ખરીદો તો ફોટો બુકિંગ કરાવો તો 27 તારીખ પહેલા એવું એ બુકિંગ કરાવી દઈએ ના મેં કીધું મારે પૈસાનું અરેન્જમેન્ટ કરવું પડશે હપ્તાનું સેટિંગ નહીં એમ ના કહેવાય બેન તમે હપ્તો ભરતા હોય તો આપણે લઈ લઈએ ગાડી ના કહેવાય કે પંપે નોકરી કરું બેન 10,000 પગાર છે ને 10,000 હપ્તો તમે રાખો તો મને કેર વાતો શું કી 15 લાખની ગાડી મને આપવા તૈયાર છે કેમ કે સિવિલ તારા સારી છે સારી છે તે તું શું જવાબ આલે બેન મેં કીધું હું પૈસાનું અરેન્જમેન્ટ કરું પછી ટાટાની ગાડી લઉં પૈસાનું અરેન્જમેન્ટ પૈસાનું અરેન્જમેન્ટ આપણે ક્યાં થાય દિવાળી પછી બોનસ આવે એટલે બોનસમાં ગાડી એટલે પેલી રમેકડું ગાડી એટલે તાણી આપણે હાલ ને કે આપણે ટાટાનું હાલ કોઈ ગાડી આવે નહીં એક ભાઈ મને પૂછતા હતા હમણાં કે આપણે
બોનસ ચેણ આપ્યો મેં કીધું દિવાળી પછી હમ કે દિવાળી પછી લઈને હું કરવાનું કોણ હતું? દિવાળી રોહિત? પહેલા હા રોહિત પૂછતો હતો હા રોહિત દિવાળી પહેલા હાલો તો તમે આવો ને હમ બરોબર બીજી હાલ ઓફર ચાલુ ખબર એક મોબાઈલ લો ને 10,000 નો તો 8,000 ની સાયકલ ફ્રી 5,000 ની સાયકલ આલો ને બીજી પછી આપણે 5,000 ની સગડી કાચની સગડી સગડી ઈ તો પેલું શું કહેવાય કરકંટીમાં મોબાઈલમાં મોબાઈલ 13,000 ની વસ્તુ અમે 13,000 રૂપિયા ના આ તો 10,000 ની પેલું લો ને મોબાઈલ તમે એટલે 8,000 ની 10,000 થી ચાલુ થાય એના ઉપર 8,000 ની લો સાયકલ. ગમે તે મોબાઈલ આપણે અહીંયા ખાતું ખોલાયું છે હા સિટી બસનું હા એ તો જોયું કાલ બ્લોગમાં લીધા હતા અને આ ભાઈ આવી ગયા આજ તો અમને મજા છે આજ ચાલતું જવું નહીં પડે કાલ હું મોકલ્યો તો મુન્યાને ખબર તને આયો મુન્ને આયો હું મેકલ્યો તો એને હું પેલો હેડતો જાય ત્યાં મિલે છે પહેર્યો મિલવા આવ્યો. હું જે કરીને બાય પછી બાદર જ ફોન કરવાનો હતો હા બાદર બોલો કાળો કાલે તો બાદર તો કાલ ઊંઘી ગયો તો રાતે હું ફોન કર્યો તો બાદરનો પહેલા તો કોઈ ના ઊંઘે પહેલા ઉઠી ગયો ને તાણી 9 વાગે 9 વાગે બાદે ઊંઘે દે મને ઘરથી વિશ્વાસ હતો તો આપણે ઓફિસમાં જતા રહીએ ને આપણું જે કામ કાજ હોય નાઇટનું એ પૂરું કરી દઈએ